મને તો ના ભાઈ સેવ મમરા ચાલુ કર્યા કેવા જીતા સેવ મમરા વરસાદ આવે તો બધી પબ્લિક અંદર આવી જાય છે ગાઈસ વાગે છે પહોંચ અને સર જીતુભાઈને ચા બા પી લીધી છે ને આ પદયાત્રીઓ ચાલુ જ છે તો ગુડ મોર્નિંગ બધાને જીતુભાઈ ગુડ મોર્નિંગ જય અંબે ગાઈસ આ પદયાત્રીઓ જોઈ છે આપણા હેડવાન ચાલુ કરી નાખી છે આમ ફર્સ્ટ ક્લાસ કેમ્પ આવી ગયો છે સત્તરીઓ બધી જીતુભાઈ શું કહેવું છે હા અસલ કેમ્પ બધ્યો છે સત્તરીઓ વાળો હા ભાઈ બંજો થાકી ગયો છે જીતુભાઈ થાકતા જ નહીં હમણાં ચા લગાવી દીધી શોધી થાકે હા શું કહું જીતુભાઈ જેમ ચાલતા જાઓ જેમ બોલતા જાઓ તો ગાય જીતુભાઈ તો વાટ જોતા ચાર્જિંગની તો ચાર્જિંગ મળી ગયું છે ઘેરથી બોર્ડ લઈને આવ્યા જીતુભાઈ હા ચાર્જિંગ કરે જ હશે ને ફોન કરે જ હોય છે હા ભાઈ બંને ચાર્જરમાં મૂકી દીધો હોઈ જોઈએ આપણે એવા ભરાઈ દઈએ શું કેવું ફાઇનલી આપણા સવારથી કેટલા વાગી જાય 6:45 અને આપણે એડવાન્સ ફરીથી ચાલુ કરી દીધું છે હવે જીતુભાઈ ફૂલ ચાર્જિંગ કરાવી દીધું છે કારણ કે એમાં બહેરાનો ફોન કરી આવે છે ને આ જો નજારો પબ્લિક હેઠતી હેઠતી જાય છે અને આ સાઈડ ડુંગરા વિસ્તાર દેખાઈ ગયો છે અને પાછળ પબ્લિક હેઠતી હેઠતી આવે છે ઓકે જીતુભાઈ મામીનો ફોન પણ આવ્યો નહીં ભાઈ ફાઇનલી જીતુભાઈ આપણા ઓલા ફર્સ્ટ ક્લાસ દાંતણ લાવ્યા હતા અને ભાઈ એ બે લોકોએ દાંતણ કરતાં આવે છે સવારનો એક કેમ્પ ટાળ્યો ને ચા પીવે સવારના અને હવે દાંતણ કરે ચા પીને હવે દાંતણ કરે અને હવે અંતા મેળ નહીં પડે ભાઈ ખબર તું દાંતણ કર્યા આગળ કહી દીધું છે 5 નંબર ફાઇનલી આપણો બેસ થઈ ગયા છે નાસ્તો કરવાનો છે પોપકોર્ન આ જીતુભાઈ ચાલુ કરી દીધું પોપકોર્ન ખાવાનું તો આપણે પોપકોર્ન ખાઈ લઈએ અત્યારે 2 વાગી જશે ને આપણા નહીં ભાઈ તૈયાર થઈને આવી જશે આપણા જરા જીતુભાઈના એક સંબંધી ના કણ નાતાયા ઊંઘતાયા બધું કરતા શું કહું જીતુભાઈ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હા તો આપણે નવા શર્ટ બર્ટ પહેરી દીધો છે સામને સાસનો કેમ્પ આવી ગયો છે જીતુભાઈ સાસ પીશો આપણું ફેવરેટ છે ફેવરેટ સાસ છે હા સાસ તો બનતી હે ક્યાં બોલતા હે કેટલા ગ્લાસ એક જ એવું છે બરાબર છે સાસ નહીં આ તો લીંબુ શરબત છે તલક કોઈ ખતરનાક પડી રહ્યો છે અને લીંબુ શરબત તો બન જ છે જીતુભાઈ કેવો શરબત છે શરબત કેવો છે આપણે લગાવી દઈએ જીતુભાઈ મસ્ત છે એટલે મસ્ત જ હશે મજબૂત છે હવે લાગતો નહીં કે કેમ્પ છોડે કઈ નહીં ખોવાનું એ એવું છે આગળ હું ખાવાનું છે ગાઈસ તમે જોઈ શકો છો અરવલ્લીની રેન્જ ફૂલ દેખાય છે અને જાણીતો એવો આંબા ઘાટા આવવાની તૈયારીમાં છે 1 કિલોમીટર અહીંયાથી
તો આગળ આ એક કેમ્પ તો પૂરો થયો ને આગળ લગભગ નો કેમ્પ છે કેળાનો છે. તો ગાઈઝ આટલાથી દોડતા 15 કિલોમીટર ને અંબાજી 35 કિલોમીટર છે. તો આપણો ટાર્ગેટ આજે દોડતા સુધી પહોંચવાનો છે. અને આમાં માઉન્ટ આબુ થોડું લગાવું હોય ને તો 86 કિલોમીટર છે. તો આટલાથી આંબા ઘાટા શરૂ થાય છે. તો ગાઈઝ આંબા ઘાટાની શરૂઆતમાં છાસ ને સેવ મમરા આવી જાય છે. કારણ કે તડકો જ એટલો છે ને બનાવી ના ચલાય નહીં અંદર. શું કેવું જીતુભાઈ? આમ પાછળ જોવો સાસ બાસ ઠંડી બંડી પીવો ને ઠંડા બંડા થો. આ તાપ થઈ ગયા તો હોવે. જીતા બોલો, જીતા બોલ. જેમ બે જોરથી બોલ. અલ્પા પેલું કેલા તું બાજરા વાળું. હા છાસ ખાધું નહીં? અલ્પો ખાતો નહીં. ખાવાનું રાખ યાર. માના ભક્તોને બધા યાર કેટલી યાર સેવા કરવા માટે સેવાનો બધો મોકો હાલ. હવે જીતુભાઈ બધાને સેવાનો મોકો હાલે છે. શું કેવું? કરો સેવા. આપણે શરૂ કરીએ ખાવાનું. શું કેવું? મને તો ના ભાઈ સેવ મમરા ચાલુ કર્યા. સેવા જીતા સેવ મમરા. આ બાલાજીના સેવ મમરા. आंबा घाटा घाट. हाँ अभी जाना जरूर है. क्या बोलती है जीतू भाई? આપણો રસ્તા મોદી કાકા ભેગા થઈ ગયા. ભૂપેન્દ્ર પટેલને બે એઓને જ અમે કહી દઈએ. આંબા ઘાટાનો ઝાડ ઉતરીને પૌવા ખાવામાં આવશે. પૌવા ચલો આપણે ખાઈ દઈએ પૌવા. થોડા જ નાખજો. થઈ ગયો છે. પ્રોબ્લેમ હું થઈ ગયો છે આપણે જીતુભાઈ કહે જીતુભાઈ પ્રોબ્લેમ થઈ ગયો છે. ઊંઘ આવી છે. શું ભાઈ? ઊંઘ આવી ના પડી ચા ભાઈ ને કેટલા લાગે છે? 5 વાગે. હા ભાઈને વહેલા ઊંઘ આવી જાય છે. કલાકે દાડાનો ઊંઘ્યો નહીં. દોતા નજીક જ છે. તમારે શું કેવું થાય છે? રોકી દો બિંદાસ મજા જેવી આવે છે. નંબર ને ખરો તો ખરો. તો ગાઈસ ફાઇનલી દોતા 3 કિલોમીટર ને અંબાજી 23 કિલોમીટર છે. અને શોધનો સમય થઈ ગયો છે એટલે આપણા આજુબાજુ રવાની જગ્યા ઉગવી પડશે. આપણા બંકા બેવાની હાલત જોઈ શકો તમે. થાકી જશે. કેવું ચાલે જ છે.
જમવા આવી ગયા છે. જમવામાં તો શીરો, કઢી, બાજરીનો રોટલો, ગોળ, ઘી, ખીચડી, બટાકાનું શાક. મારા જીતુભાઈ ખાવા બેસી જાય છે. તો ગાઈસ ખાતા ખાતા વરસાદ ચાલુ થઈ ગયો છે. માપનો વરસાદ આવે છે. બધી પબ્લિક અંદર આવી જાય છે. વરસાદ આવે છે. વરસાદ બંધ થઈ જાય ના થાય. અંબાલાલની આગળ સાચી પડી.